રાજકોટ રેન્જમાં નિર્લિપ્ત રાય આવ્યા છે ત્યારથી આ ગુનેગારો છે, અસામાજિક તત્વો છે તે ફફડી રહ્યા છે અને પોલીસ પણ હવે આવા હિસ્ટ્રી સીટરો છે તેમની વિગતો એકઠી કરી રહી છે અને તેમને પણ જેલ ભેગી કરવાની વ્યવસ્થા કરી રહી છે। સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગ છે તેને હવે ગુજસી ટોક હેઠળ રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાએ જેલ ભેગી કરી છે તેની વાત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। રાજકોટ રેન્જમાં ડીઆઈજી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં જ અનેક અસામાજિક તત્વો ફફડી ચૂક્યા છે અને તેમણે આ રેન્જ છોડવાની પણ શરૂઆત કરી છે, પરંતુ હવે આ રેન્જની જે પોલીસ છે તે પણ હરકતમાં આવી છે, કેમ કે ડીઆઈજી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં જ હવે અસામાજિક તત્વોને ખબર પડી ચૂકી છે કે તેમના સામ્રાજ્યનો અંત આ ડીઆઈજી નિર્લિપ્ત રાય ચોક્કસપણે લાવશે અને એક પછી એક આરોપીઓ છે તેમની પણ વિગતો આ રેન્જમાં આવતા જિલ્લાની પોલીસ અને પોલીસ વડાઓ નીકાળી રહ્યા છે અને રાજકોટ ગ્રામ્યમાં પણ તરખાટ બચાવનારી આ કુખ્યાત ગેંગ છે તેના 19 આરોપીઓ છે તેઓને પણ જેલ ભેગા કરવા માટે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। માનનીય સીએમ સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબની પ્રેરણાથી અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જો આપણા વિસ્તારમાં ગુનાખોરી થઈ રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે ગુજસી ટોક કાયદા મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આમાં સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા। તો આ 19 આરોપી જો છે આમાં રણજીત ઉર્ફે બોડિયો એના વિરુદ્ધમાં 45 ગુના દર્જ છે। ભરત ઉર્ફે પથુ ભાવનગરનો રહેવાસી 32 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે। ભૈલુ મનુભાઈ વાઘેલા વલ્લભીપુર ભાવનગર 7 ગુના નોંધાયેલા છે। સંજય ઉર્ફે સીજે ભાવનગર 8 ગુના નોંધાયેલા છે। મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના નોંધાયેલા છે। અજય ઉર્ફે બોડિયો 20 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે બાટલી 21 ગુના નોંધાયેલા છે। વિપુલ બચ્ચુભાઈ વણોદિયા બોટાદ 14 ગુના નોંધાયેલા છે। અશોક લાબુભાઈ સોલંકી 14 ગુના, સંજય બાવકુભાઈ 4 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે લાલો ઘોઘા ભાયાવદર 8 ગુના નોંધાયેલા છે। જગદીશ ઉર્ફે કાળિયો 6 ગુના નોંધાયેલા છે। ભરત ઉર્ફે બોડિયો પાલીતાણા ભાવનગર 18 ગુના નોંધાયેલા છે। રાજુ ઉર્ફે ભાણો ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે। નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે। દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે। અજીત ટીલો 5 ગુના, અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે। હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે। આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા, ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1 આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપણા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે। આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં દાખલ છે। આ ટોળકી વિરુદ્ધમાં ગુજસી ટોક એક્ટની કલમ 3.1 ની પેટા કલમ 2, 3.2, 3.4 અને 3.5 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ અમારા ડીવાયએસપી જેતપુર શ્રી રોહિત ડોડિયા કરી રહ્યા છીએ। આ કામગીરી કરવામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમ, પીઆઈ વીવી ઓડેદરા, પીએસઆઈ ચાવડા, પીએસઆઈ ગોયલ, પીએસઆઈ ભીમાણી
અને પીએસઆઈ પીએન ભરવાડ અને એની ટીમ દ્વારા આ પૂરી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ 19 આરોપીઓમાંથી 15 આરોપીઓને 11 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે. 4 આરોપી હાલ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપીઓની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે, જેને પકડવામાં આવશે. આ ગુનો દાખલ થવાથી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં જો ઘરફોડ ચોરી કરવાવાળા લોકો છે એના વિરુદ્ધમાં આ એક વ્યવસ્થિત પ્રયાસ છે અને આમાં અમારા ડીઆઈજી શ્રીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરા કેસ દરમિયાન હતો. ટોળકીનું કઈ નામ હતું? આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રણજીત છે, જો હાલ વોન્ટેડ છે. એની અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. પણ આનું કોઈ તમામ જો છે ને ભાવનગરની એક ચોરી કરવાવાળી ટોળકી તરીકે એ લોકો ફેમસ હતા અને આમાં અલગ અલગ ગ્રુપ બનાવીને કોઈ ગ્રુપમાં આમાંથી 5 લોકો હતા, કોઈમાં 4 હતા, કોઈમાં 3 હતા. અલગ અલગ ગ્રુપ વાઇઝ એ લોકો પૂરા આપણા વિસ્તારમાં ચોરીઓનો અંજામ આપતા હતા. કોઈ ખાસ હતી સર? એમો કોઈ ખાસ? રાત્રિની ઘરફોડમાં જો પણ ઘર ખાલી મળે, રેકી વગેરે એ લોકો નહીં કરતા. મોસ્ટલી બાઇક ઉપર નીકળે, જો પણ ઘર ખાલી મળે અને વાપસ આવવાનો 1 કલાકની અંદર ચોરી કરીને નીકળી જવાનો. ફોનનો ઉપયોગ એ લોકો નથી કરતા અને જ્યારે પણ ઇવન ઘરનો જો ફોન ઉપયોગ કરે છે, જ્યારે પણ એ લોકો જેલમાં જાય છે તો બહાર નીકળતી જ વખત ફોન અને સિમ ચેન્જ કરી નાખે છે. આમાં મિલકત સંબંધિત તપાસ હાલ ચાલુ છે. આમાં અલગ અલગ સરકારના વિભાગોથી અમારે માહિતી લેવાની હોય તો આ જ સરકારના તમામ વિભાગોને અમે લોકો આ માહિતી આપવાના છીએ. અહીંયાથી જેમ જેમ માહિતી મળશે તો એક વખત કલેક્ટ થયા પછી અમે આપ લોકોને ઇન્ફોર્મ કરીએ. હા, આમાં મિલકત જપ્તીનો પ્રોવિઝન છે ને મિલકત જપ્તી માટે કલમ પણ આમાં જો 3, 5, 6 કલમ આ પણ લગાવવામાં આવી છે. આ ગેંગ છે, આ ગેંગ અલગ અલગ સુરેન્દ્રનગર, બોટાદ છે, જામનગર છે, દ્વારકા છે, અમદાવાદ ગ્રામ્ય સહિતના જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ચૂકી છે. 90થી વધારે ગેંગ છે, તેમના 19 સાગરીતો છે, તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લગાવવામાં આવી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.